આપણે ગવાર લીધો છે। આ ગવારને આપણે શેણાના લોટમાં બધો મસાલો નાખીને આપણે તળી લીધો છે। હવે આનું શાક બનાવવાનું છે આપણે। તો હાલો આપણે શાકની તૈયારી કરીએ। તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈએ, જીરું નાખી દઈએ, થોડીક ડુંગળી નાખવાની છે, થોડુંક ટમેટું નાખી દેવાનું છે, થોડુંક એવું નિમક નાખવાનું છે। એકવાર ઢાંકીને ચડવા દઈએ આપણે। નાખી દઈએ, જીરું નાખી દઈએ, હળદર નાખી દઈએ, મરચું નાખી દઈએ લસણ વાળું, બધું મિક્સ કરી લઈએ આપણે આ રીતે સારી રીતે। હવે સાસ નાખી દઈએ આપણે, થોડુંક પાણી નાખી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ। આપણે આ ગવાર છે એ નાખી દેવાનો છે એમાં। હવે આપણે ઢાંકીને ચડવા દઈએ। સડી ગયું છે શાક આપણે, બહુ મસ્તીનું થઈ ગયું છે। જો હવે નાખી દઈએ આપણે લીલા ધાણા, એટલે અસલનું થઈ જાય છે। ને ગવાર આપણે તળ્યો હોય એમાં બધોય મસાલો નાખવાનો, મીઠું મરચું, ગરમ મસાલો, હિંગ, હળદર, બધી ટોટલી વસ્તુ, એટલે બહુ મસ્ત લાગે છે। જો તમે, બહુ સરસ સડી ગયો છે ગવારે।